આરોપીએ મુંબઈમાંથી 2, હૈદરાબાદમાંથી 3 અને દિલ્હીથી 1 બાળકનો સોદો કર્યો હતો, જ્યારે બનાસકાંઠાના 2 બાળકનો સોદો કર્યો હતો, જેમાં એક બાળકને તો પોલીસે છોડાવી લીધું, પરંતુ બીજી એક નવજાત બાળકીની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી શૈલેષ દાંતાના કાસા ગામના આદિવાસી યુવકને તેની પત્નીની ડિલિવરી પછી બાળક વેચવા માટે સમજાવ્યો હતો અને રૂપિયાની લાલચ પણ આપી હતી, જેથી બાળકીનો પિતા જન્મ બાદ આર્થિક લાલચમાં આવી નવજાતને વેચાણ માટે તૈયાર થઈ ગયો હતો. શૈલેષે નવજાત બાળકીના ફોટો વોટ્સએપથી હૈદરાબાદના મુરગનને મોકલ્યા. ત્યારબાદ 1.80 લાખમાં સોદો નક્કી થયો. સોદામાં અનેક એજન્ટો વચ્ચે કમિશન વહેંચાયેલું હતું, જેમાં બાળકીના પિતાને 70,000 ચૂકવાયા હતા. શૈલેષે કમિશન પેટે 20,000 લીધા હતા, જ્યારે બાકીની રકમ અન્ય એજન્ટ વચ્ચે વહેંચવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બનાસકાંઠાની આ બાળકીને હૈદરાબાદમાં એક દંપતીને વેચવામાં આવી. આ દંપતી કોણ હતું તેની પોલીસ શોધખોળ કરી રહી છે. એટલે કે તમારા વહાલસોયા બાળકોને વેચવાની આખી ગેમ ચાલી રહી છે. હજુ તો બાળક કુખમાં જ હોય ત્યાં જ બાળકનો સોદો થઈ જાય છે. આવી ગેંગ ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોને ટાર્ગેટ કરે છે, કારણ કે ત્યાં રૂપિયાની લાલચમાં આવીને ગરીબ પરિવારો પોતાનું બાળક વેચવા માટે તૈયાર થઈ જતા હોય છે. ઘણા કિસ્સામાં તો બાળકોનું અપહરણ કરીને તેની પાસે મજૂરીનું કામ પણ કરાવાય છે.